ખેડૂતોને સહાયથી વંચિત રાખવામાં આવે છે। હા મિત્રો, ગઈ 2 દિવસ પહેલા લાખણી તાલુકાની અંદર અને દિયોદર તાલુકાની અંદર આ બાબતે જે ધ્યાનમાં આવ્યું તેની અંદર અમુક જગ્યાએ ગામના વીસી દ્વારા એવું કહેવામાં આવ્યું કે તમારે ફોર્મ ભરવાની જરૂર નથી, તમામ મિત્રોને સહાય આવી જશે, અથવા તો જેમને સર્વે થયું છે તેમને જ ફોર્મ મંગાવવામાં આવ્યા છે, બીજા ખેડૂત મિત્રોને સહાય આવી જશે। તો મિત્રો, આ વીસીની જે ભૂલ છે તેના લીધે અત્યારે ખેડૂતને ભોગ બનવું પડ્યું છે અને ઘણા ખેડૂત મિત્રો ફોર્મથી પણ વંચિત રહ્યા છે। લગભગ 66 લાખ જેટલા ખેડૂતો હતા, તેના અંદરથી 33 લાખ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કર્યું છે, એટલે ઘણા ખેડૂત મિત્રો પણ બાકી રહી ગયા છે। આ બાબતે ઘણાને નુકસાન નહીં હોય તે લોકોએ ફોર્મ નથી ભર્યું, પણ જેમને ખરેખર નુકસાન છે તે લોકોને પણ સરકારશ્રીએ સહાય આપવી જોઈએ અને વીસીની જે ભૂલ છે તેના લીધે તે ગામના લોકો કેમ હેરાન થઈ રહ્યા છે, આ બાબતે સરકારશ્રીએ યોગ્ય પગલાં લેવા જોઈએ અને આવા ખેડૂતોને પણ સહાય આપવી જોઈએ, કેમ કે વરસાદ પડ્યો તે સમગ્ર જગ્યાએ પડ્યો હતો અને બધા ખેડૂતોને નુકસાન છે। આ વર્ષે જે ઉનાળુ સિઝનની અંદર પણ નુકસાન થયું, ચોમાસુ સિઝનની અંદર પણ નુકસાન થયું અને અત્યારે વાતાવરણના લીધે આગામી શિયાળુ સિઝનની અંદર પણ ખેડૂતોને નુકસાન જેવું જણાઈ રહ્યું છે। તો આ બાબતે સરકારે ખેડૂતોના ખાતાની અંદર સંપૂર્ણ રકમ જમા કરી દેવી જોઈએ।